નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો દીવ મિરર ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર ઝાલોદથી। ઝાલોદ તાલુકાના વાઘેલા ગામના પીપળી ફળિયામાં કૂવાનું કામ પૂર્ણ બતાવેલું છે, ત્યારે સ્થાનિક લોકો દ્વારા ઉગ્ર વિરોધ કરતા બહાર આવ્યું છે કે ખરેખર કૂવાનું કામ પૂરું થયું નથી અને કોન્ટ્રાક્ટરે કામ પૂરું કર્યું નથી અને પૂરા પૈસા ઉપાડી લીધા છે અને પૂરા કૂવા ફળિયામાં સંપૂર્ણ નળ સે જળ યોજના બંધ છે। ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે। આવા ભ્રષ્ટાચાર થાય છે તેમ છતાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા તલાટી ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવતું। બીજેપી પાર્ટી તેમજ કોંગ્રેસ પાર્ટી દાહોદની અંદર દમદાર પ્રચાર ચાલુ કરી દીધો છે। વિકાસની વાત કરવામાં આવે ત્યારે દાહોદ જિલ્લાની અંદર સંપૂર્ણ કામગીરી બતાવેલી છે। નળ સે જળ યોજનાની એ વિકાસ ક્યાંય જોવા નથી મળતો। સરકાર તરફથી વિકાસના નામે જાહેરાતો કરી રહી છે, ત્યારે એવું દ્રશ્ય જોઈને એવું લાગી રહ્યું છે કે વિકાસના નામે છરી ખાતા રાષ્ટ્રીય નેતા તેમજ અધિકારીઓના પેટનું પાણી નથી હલતું। સંદીપ ડામોર, દીવ મિરર ન્યૂઝ, દાહોદ। બરાબર હમણાં આ કૂવામાં 2 વખત બળદિયો પડી ગયો, 1 વખત કૂતરું પડી ગયું સાહેબ, આને બકરા પડી જાય છે। તો અમારે પિયરને હમણાં સમય નથી, અમે બીજે કૂવેથી પાણી લાવી। તો ક્યાંથી પાણી લાવો તમે? અમે બીજે કૂવેથી લાવીએ સામો। એટલે કેટલાક સિટી પડે છે? ત્રણ આપણે બહુ કોંડી બી નથી કરી લે અહીંયા। તે અમે ડોરો બધો આવે એટલું ડોરોમાં કૂવામાં છે। કામ પતી ગયું, અહીંયા તો બહુ કામ બાકી છે। આ લાઈન બી નાખી, લાઈન બી નહીં નાખી લી અને કોંડી બી નહીં સળેલી કે કશું નહીં કરેલું। તો આ કૂવાની અંદર પાણીની મોટર નથી આપી તમને? મોટર તો આપી લે પણ વાયર બંધ છે ને, બધું બંધ છે, બધું બંધ પડ્યું છે। બધું બંધ આ તો એમને મત પડ્યું, નહીં સંતર થયું, નહીં મોટર ચાલુ, મોટર બી ચાલુ નહીં કે 2 લાઈનો છે એ બી નહીં ચાલુ, કઈ ચાલુ નથી। કાકા કયું ગામ છે? વગેલાનો ફળિયો ભૂરકવા। તો વગેલા ગામમાં નળ સે જળ યોજના છે, હા, તેનું કામ સંપૂર્ણ થઈ ગયું છે, એ બાબતે તમે શું કહેવા માંગશો? ના થયું નથી સાહેબ। તો તમારા ઘરે પાણી જે નળ સે જળની યોજના છે એ પાણી સંપૂર્ણ બંધ છે? ના આવી જ નથી યોજના, આવી જ નથી, જળ બી આવ્યું નથી, કઈ આવ્યું નથી અમારે ઘરે। કેશભાઈ બોલું, પીપળી વગેરા ગામ છે અમારું, પીપળી ફળ્યું છે। તો તમારી શું સમસ્યા છે? અમારે જે અત્યારે આ કૂવાનું 2 લાઈનો કરી છે બાર જે અમારા ઘરો છે, ઘરોમાં અત્યારે કોઈ લાઈન જ નહીં નાખી આજ સુધીની, નજીકના ઘરોમાં। આ નળ સે જળની જે યોજના છે એ તમારા ઘર સુધી પાણી નથી પહોંચ્યું? નથી પહોંચી સાહેબ। અને તો આ કૂવાનું કામ પૂર્ણ થયેલું બતાવ્યું છે, તો આ કામ પૂરું થઈ ગયું છે કૂવાનું? ના, નથી થયું, બાકી। કેટલું કામ બાકી છે? હજુ પદ્ધર લેવાનું બાકી પડ્યું છે, સંતર કરવાનું બાકી છે ને પેર જાળીઓ નાખવાનું। અચ્છા, જાળીઓ નાખવાનું, પણ જાળી નથી ના, નાખી? નહીં નાખી જાળી હજી। તો તમે સરપંચને અને તલાટીને કીધું હતું કે આવું કેમ કામ કર્યું તમે? જાણ કરેલી છે ને એમને, હવે વારે ઘડે થોડી અમે એમને પાછળ દોડીએ। અચ્છા, એટલે સરપંચને તમે એમને સોંપ્યું છે એટલે એમને બધા એમને હસવું પડે ને। બરાબર છે, એટલે સરપંચ દ્વારા ધ્યાન નથી દોરવામાં આવ્યું? ના, ના અમને કઈ કરી નહીં આલ્યું તરફ। તમારા ઘર સુધી પાણી નથી ના, ગયું? નહીં ગયું પાણી ઘર સુધી। તો સરકાર તરફથી તો કહેવામાં આવે છે કે નળ સે જળ યોજના છે એ સંપૂર્ણ કામગીરી પૂર્ણ થઈ ગઈ છે, તો તમારા ઘર આગળ તો નળનું ના, નથી આવ્યું જ નથી, તો તમે લાઈન જ નહીં ગોળી હજી। તો તમે એ બાબતે સરપંચને શું કહેવા માંગશો? એમને કીધું કે એ લોકો કહે છે એમને કે તમારા ઘર સુધી થઈ જાય લાઈન, પણ અત્યારે ઘઉં થઈ જાવ તો આ ખેતી થઈ જાવ તો એવા બાના બહુ કર્યા। ના પાડે હે, કઈ કર્યું નહીં હજી। જી જી। નમસ્કાર મિત્રો, હું ફિરોઝ ઈરાની આજે તમને એક નવી વાત કરવા આવ્યો છું। દીવ મિરર ન્યૂઝ જોતા રહો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં। સત્યની સાથે જોડાતા રહો। નમસ્તે મિત્રો, હું છું ચાંદની પરમાર। આપની મનપસંદ ચેનલ એટલે કે દીવ મિરર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને ફોલો કરો, અને હા, તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં।